વૈશાખ માસ અમાવસ્યા અને શનિ જયંતી 2026 15 કે 16 મે જાણો સાચી તારીખ, પૂજા વિધિ, શુભ મુહૂર્ત, મહિમા અને ચમત્કારિક ઉપાય. વર્ષ 2026 માં વૈશાખ માસની અમાવસ્યા સાથે ભગવાન શનિદેવની જયંતી વિશેષ સંયોગમાં આવી રહી છે. શાસ્ત્રો અનુસાર જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે ભગવાન શનિદેવનો અવતાર થયો હતો, તેથી આ દિવસે શનિ જયંતી તરીકે વિશેષ પૂજન કરવામાં આવે છે. આ દિવસે કરેલા દાન, જાપ, તપ, પિતૃતર્પણ અને શનિ ઉપાયથી જીવનના દુઃખ, કર્જ, શત્રુબાધા અને સાડેસાતીથી રાહત મળે છે. ઘણા લોકોમાં પ્રશ્ન છે કે 2026 માં શનિ જયંતી 15 મે છે કે 16 મે. ચાલો સંપૂર્ણ પંચાંગ અનુસાર સાચી માહિતી જાણીએ. 2026 માં શનિ જયંતી ક્યારે છે? અમાવસ્યા તિથિ શરૂ 15 મે 2026 સાંજે. અમાવસ્યા તિથિ પૂર્ણ 16 મે 2026 સાંજે. ઉદયતિથિ અને શાસ્ત્રીય માન્યતા મુજબ શનિ જયંતી 16 મે 2026 શનિવાર. આ દિવસે અમાવસ્યા તિથિ સૂર્યોદય સમયે રહેશે, તેથી 16 મેના રોજ વૈશાખ અમાવસ્યા અને શનિ જયંતીનું વ્રત અને પૂજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. શનિ જયંતીનું આધ્યાત્મિક મહત્વ. ભગવાન શનિદેવ કર્મફળના દાતા છે. માણસે જે કર્મ કરેલા હોય તેનો યોગ્ય ન્યાય શનિદેવ આપે છે. તેઓ ક્રૂર નથી પરંતુ ન્યાયપ્રિય દેવતા છે. જે વ્યક્તિ સત્ય માર્ગે ચાલે, ગરીબોની મદદ કરે, માતા પિતાનો આદર કરે, અન્યાય ન કરે, તે પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. પરંતુ જે લોકો ખોટું બોલે, છેતરપિંડી કરે, અન્યને દુઃખ આપે, વૃદ્ધો અને ગરીબોને ત્રાસ આપે, તેમને શનિદેવ કઠોર દંડ આપે છે. શનિદેવનો જન્મ કેવી રીતે થયો? સૂર્યદેવ અને છાયા માતાના પુત્ર તરીકે ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. શાસ્ત્રોમાં વર્ણન છે કે જન્મથી જ શનિદેવ અત્યંત તેજસ્વી અને તપસ્વી હતા. જ્યારે શનિદેવે જન્મ લીધો ત્યારે તેમના તપ અને દ્રષ્ટિના પ્રભાવથી સૂર્યદેવનું તેજ પણ ધીમું પડી ગયું હતું. ભગવાન શિવે શનિદેવને નવગ્રહોમાં ન્યાયાધીશનું સ્થાન આપ્યું. શનિ જયંતીના દિવસે શું કરવું? 1. વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું. 2. તિલવાળું પાણીથી સ્નાન. પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવાથી શનિદોષ શાંત થાય છે. 3. પીપળાના વૃક્ષની પૂજા. પીપળામાં શનિદેવ અને પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જળ અર્પણ કરો. સરસવના તેલનો દીવો કરો. 7 પરિક્રમા કરો. 4. શનિ મંદિર દર્શન. શનિદેવને કાળું તિલ, સરસવનું તેલ, કાળા ફૂલ, અડદ, કાળી ચાદર અર્પણ કરો. 5. હનુમાનજીની ઉપાસના. હનુમાનજીની કૃપાથી શનિદોષ શાંત થાય છે. હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ પાઠ કરવો. શનિ જયંતી પૂજા વિધિ. જરૂરી સામગ્રી: કાળા તલ, સરસવનું તેલ, લોખંડનો દીવો, કાળા કપડાં, અડદ દાળ, નાળિયેર, ફૂલ, ધૂપ દીપ, ગંગાજળ. પૂજા કરવાની રીત. 1. સંકલ્પ લો. હાથમાં પાણી, ફૂલ અને ચોખા લઈને વ્રતનો સંકલ્પ લો. 2. શનિદેવનું ધ્યાન. ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્ર બોલીને ધ્યાન કરો. 3. તેલ અર્પણ. શનિદેવને સરસવનું તેલ ચઢાવો. 4. કાળા તલ અર્પણ. કાળા તલ અર્પણ કરીને દોષ નિવારણની પ્રાર્થના કરો. 5. દીવો પ્રગટાવો. પીપળા નીચે અને શનિદેવ સમક્ષ દીવો કરો. 6. શનિ ચાલીસા પાઠ. શનિ ચાલીસા અને શનિ સ્તોત્રનો પાઠ કરો. 7. આરતી. અંતમાં શનિદેવની આરતી કરો. શનિ જયંતી શુભ મુહૂર્ત 2026. સ્નાન દાન મુહૂર્ત. સવારે બ્રહ્મ મુહૂર્તથી બપોર સુધી શુભ. શનિ પૂજન શ્રેષ્ઠ સમય. સૂર્યોદય પછીથી મધ્યાહન સુધી. દીપદાન સમય. સાંજે સૂર્યાસ્ત પછી. શનિદોષ દૂર કરવાના શક્તિશાળી ઉપાય. 1. કાળા કૂતરાને રોટલી ખવડાવો. શનિદેવ પ્રસન્ન થાય છે. 2. કાળા તલનું દાન. ગરીબોને કાળા તલ અને અડદ દાન કરો. 3. લોખંડનું દાન. લોખંડની વસ્તુ દાન કરવાથી કર્જદોષ ઓછો થાય છે. 4. કાગડાને ખવડાવો. પિતૃદોષ શાંત થાય છે. 5. હનુમાનજીને ચોળી ચઢાવો. સાડેસાતી અને ઢૈયાથી રાહત મળે છે. શનિ જયંતીના દિવસે શું ન કરવું? કોઈનું અપમાન ન કરવું. ખોટું બોલવું નહીં. ગરીબોને ત્રાસ ન આપવો. માંસાહાર અને દારૂથી દૂર રહેવું. વૃદ્ધોનું અપમાન ન કરવું. ઝઘડો ન કરવો. શનિ જયંતી વ્રત કથા. પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. તે ખૂબ સચ્ચાઈથી જીવન જીવતો હતો પરંતુ સતત મુશ્કેલીઓ આવતી હતી. એક દિવસ એક સંતે તેને શનિ જયંતીનું વ્રત અને પીપળા પૂજન કરવાની સલાહ આપી. બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. થોડા સમયમાં કર્જ દૂર થયું, ઘરનું દુઃખ દૂર થયું, ધનપ્રાપ્તિ થઈ, પરિવાર સુખી બન્યો. ત્યારથી શનિ જયંતીના વ્રતનું મહત્વ વધ્યું. શનિદેવના ચમત્કારિક મંત્ર.
મૂળ મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમઃ દરરોજ 108 વાર જાપ કરવો. શનિ ગાયત્રી મંત્ર ઓમ કાકધ્વજાય વિદ્યમહે ખડ્ગહસ્તાય ધીમહિ તન્નો મંદઃ પ્રચોદયાત. 7.5 અને ઢૈયામાં શું કરવું? જો તમારી કુંડળીમાં 7.5 ઢૈયા શનિ મહાદશા ચાલતી હોય તો દર શનિવારે તેલનો દીવો કરો, હનુમાન ચાલીસા વાંચો, ગરીબોને દાન કરો, કાળા તલ વહેતા પાણીમાં વહાવો. અમાવસ્યાના દિવસે પિતૃ ઉપાય વૈશાખ અમાવસ્યા પિતૃઓ માટે પણ ખૂબ મહત્વની છે. શું કરવું? તર્પણ પિતૃ સ્મરણ, કાગડાને ખવડાવવું, ગાયને રોટલી આપવી, ગરીબોને ભોજન. આથી પિતૃ પ્રસન્ન થાય છે. શનિ જયંતીનું રહસ્ય ઘણા લોકો શનિદેવથી ડરે છે, પરંતુ સત્ય એ છે કે શનિદેવ ખરાબ માણસને દંડ આપે છે અને સારા માણસને રાજા બનાવી શકે છે. રાવણ, દુર્યોધન અને અહંકારી રાજાઓને શનિદેવે દંડ આપ્યો હતો, જ્યારે હનુમાનજી, રાજા હરિકૃષ્ણ અને સચ્ચા ભક્તો પર કૃપા વરસાવી હતી. શનિ કૃપા મેળવવાના 11 નિયમ. સત્ય બોલો, માતા પિતાની સેવા કરો, ગરીબોને મદદ કરો, ગૌસેવા કરો, વૃદ્ધોનો આદર કરો, નશો ન કરો, છેતરપિંડી ન કરો, શ્રમનું સન્માન કરો, શનિવારે દાન કરો, હનુમાનજીની ભક્તિ કરો, રોજ સારા કર્મ કરો. શનિ જયંતી પર વિશેષ દાન. આ દિવસે નીચેની વસ્તુઓનું દાન શુભ માનવામાં આવે છે: કાળા તલ, અડદ, સરસવનું તેલ, ચંપલ, છત્રી, કાળા કપડાં, લોખંડ, કમળો. શનિ જયંતીનું ફળ. શાસ્ત્રો અનુસાર આ દિવસે વ્રત અને પૂજન કરવાથી શનિદોષ દૂર થાય, કર્જમાંથી મુક્તિ મળે, નોકરી વ્યવસાયમાં પ્રગતિ થાય, કોર્ટ કેસમાં રાહત મળે, દુર્ભાગ્ય દૂર થાય, પિતૃદોષ શાંત થાય, ઘરમાં સુખ શાંતિ આવે. અંતિમ સંદેશ 16 મે 2026 શનિવારના દિવસે આવતી વૈશાખ અમાવસ્યા અને શનિ જયંતી ખૂબ જ દુર્લભ અને શક્તિશાળી સંયોગ છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક સ્નાન, દાન, જાપ, દીપદાન, પીપળા પૂજન, શનિ ઉપાય કરવાથી જીવનના અનેક દુઃખો દૂર થઈ શકે છે. ભગવાન શનિદેવ તમામ ભક્તો પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના. જય શનિદેવ.